હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે કોઈ પણ જાતની રેસિપી નથી બનાવવાના। લસણવાળી ચટણીને 3 થી 4 મહિના સુધી કઈ રીતે સ્ટોર કરી શકાય તે આ વિડીયોમાં જોશું। તો આ રીતે આપણે લસણની ચટણી તૈયાર કરીને રાખી દઈએ તો શાક વઘારતા જરા પણ સમય નથી લાગતો। જ્યારે પણ ઉતાવળ હોય ત્યારે ફટાફટ શાક બનીને તૈયાર થઈ જાય છે। તેના માટે સૌથી પહેલાં આ રીતે મેં લસણ ફોલી અને તૈયાર કરી લીધું છે। હું આ જ રીતે આખા મહિનાની લસણવાળી ચટણી એકી સાથે બનાવી અને કાચની બરણીમાં ભરી અને સ્ટોર કરી લઉં છું। હવે એક મિક્સરનું જાર લઈ લેવાનું છે અને તેમાં આપણે 2 મુઠ્ઠી જેટલું લસણ ઉમેરી દઈશું। આ લસણ માત્ર 10 જ મિનિટમાં ફોલીને તૈયાર કરેલું છે। આની પહેલાં જે મેં આગલો વિડીયો શેર કરેલો છે તેમાં લસણ ફોલવાની એકદમ સરળ 3 રીત બતાવેલી છે। જો તમે તે વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ। મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને આ રીતે લસણને આપણે પીસી લેશું। ત્યાર પછી તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। તો અહીં મેં 2 મુઠ્ઠી લસણની સામે 3 ચમચા જેટલું લાલ મરચું પાવડર ઉમેરેલું છે। 2 રીતે ચટણી તૈયાર કરીશું। જો લસણ ઘરમાં ઓછું ખાતા હોય તો આ રીતે ચટણીનો ભાગ વધારે રાખવાનો અને લસણ થોડું ઓછું ઉમેરવાનું। હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। ઢાંકણ ઢાંકી અને ફરી પાછું મિક્સર જારમાં તેને પીસી લેશું। અહીં મીઠું અને તેલ બંને વસ્તુ પ્રિઝર્વેટિવનું કામ કરશે। તેના લીધે ચટણી આપણી લાંબો સમય સુધી એવી ને એવી રહેશે। તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણી ચટણી છે તે પીસાઈ ગઈ છે। તો તેને એક મોટા વાસણમાં કાઢી લેશું। તો આ મેં થોડું ઓછું લસણ ઉમેરી અને ચટણી તૈયાર કરેલી છે। હવે જો તમારા ઘરમાં વધારે લસણ ખાતા હોય તો બીજી વખત આપણે ચટણી તૈયાર કરશું તેમાં લસણ વધારે ઉમેરીશું અને ચટણી થોડી ઓછી ઉમેરીશું। તો આ ચટણીને સાઈડમાં રાખી દઈશું અને એ જ મિક્સર જાર લઈ લેશું। ફરી પાછું એ જ મિક્સર જારમાં 2 મુઠ્ઠી ભરી અને લસણ ઉમેરી દઈશું અને તેનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને પીસી લેશું। પહેલાં એકલું લસણ જ પીસવાનું છે, સાથે ચટણી ક્યારેય પણ નહીં ઉમેરવાની, નહીં તો લસણની કળીઓ પરફેક્ટ નહીં પીસાય। તો તમે જોઈ શકશો લસણ એકદમ સરસ પીસાઈ ગયું છે। હવે આપણે તેમાં 2 ચમચા જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। પહેલાં આપણે 3 ચમચા જેટલું મરચું ઉમેરેલું હતું। આ રીતે 2 ચમચા ઉમેરી અને ત્યાર પછી તેમાં ફરી પાછું થોડું મીઠું ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ચટણીને ફરી પાછી મિક્સર જારમાં પીસી લેશું। તો આ વખતે તમે જોઈ શકશો કે લસણનો ભાગ ચટણીમાં વધારે છે। લસણની કળીઓ એકદમ સરસ ચટણીમાં દેખાઈ રહી છે અને પીંડા જેવી એકદમ સરસ ચટણી તૈયાર થઈ છે। તો જો તમારા ઘરમાં લસણ વધારે ખાતા હોય તો આ રીતે લસણ થોડું વધારે ઉમેરવાનું અને ચટણી ઓછી ઉમેરવાની, અથવા આગળ તૈયાર કરેલી ચટણી છે એ મુજબ લસણ ઓછું અને ચટણી વધારે ઉમેરી શકાય છે। હવે આ ચટણીને પણ આગળ તૈયાર કરેલી ચટણીની સાથે ઉમેરી દેશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે લસણવાળી ચટણી તૈયાર કરી અને તેને તમે ફ્રીજમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। જ્યારે પણ શાક બનાવવાનું હોય ત્યારે તરત જ આપણે 5 જ મિનિટમાં શાકનો વઘાર કરી શકાય છે। હવે બાકી વધેલા લસણની પણ એ જ રીતે આપણે ચટણી તૈયાર કરી લેશું। તો બધી ચટણીને મેં આ રીતે તૈયાર કરી અને એક મોટા વાસણમાં કાઢી લીધી છે। આ ચટણી ફ્રીજ વગર પણ 1 મહિના સુધી બગડતી નથી। તમારે કાચની બરણીમાં ભરી અને ચટણીને સ્ટોર કરવાની છે। તો તમે જોઈ શકશો એકદમ સરસ પીંડા જેવી આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।